પ્રયાગરાજની અંદર હાલ સનાતનીઓની આસ્થાના કેન્દ્ર સમો મહાકુંભ ચાલી રહ્યો છે અને દરરોજ કરોડો શ્રદ્ધાળુઓ ત્યાં આસ્થાની ડૂબકી લગાવવા માટે જઈ રહ્યા છે. પણ થોડા દિવસોથી અને અમુક ઘટનાઓના કારણે પણ મહાકુંભ પર ટિપ્પણીઓ થઈ રહી છે. ગઈકાલે મમતા બેનર્જીએ એક વિવાદિત નિવેદન આપ્યું હતું, જ્યારે આજે સુરતના જાણીતા ઉદ્યોગપતિનો વિડીયો વાયરલ થયો છે, જેને લઈને કરોડો લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે. મહાકુંભને કેમ ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે, બધી આજે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. શું મહાકુંભમાં જવું એ વેસ્ટ ઓફ ટાઈમ છે? આ પ્રશ્ન આજે મારે એટલે પૂછવો પડે છે કારણ કે ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરાએ આવી વાત કરી છે. વસંત ગજેરાએ હિન્દુઓની આસ્થા પર પ્રશ્ન ઉભો કર્યો છે, જે ક્યારેય સ્વીકાર્ય નથી. દરેક વ્યક્તિની પોતાની માન્યતા, પોતાના વિચારો, પોતાની આસ્થા, પોતાની શ્રદ્ધા હોય છે. તમારા વિચાર તમે પોતાના સુધી સીમિત રાખી શકો, બીજા પાસેથી તમે તમારા વિચારો મુજબ અપેક્ષા ન રાખી શકો. સૌપ્રથમ વસંત ગજેરાના આ વિવાદિત નિવેદનનો વિડિયો જોઈએ, પછી આગળ વાત કરીએ. लेकिन आज आप सुनो, करोड़ों जो लोग अभी नहाने के लिए जाते हैं, वेस्ट ऑफ टाइम. मेरे हिसाब से वहाँ पे है नहीं कुछ, वहाँ कुछ नहीं है, कहाँ भगवान नहीं है. अच्छा स्किल दो, इससे अच्छा बच्चों को एस्टेब्लिश करा दो, यही मेरा ऑटोमेटिकली समाज बढ़ जाएगा. તેમનું આ નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. વસંત ગજેરાનો આ વિડીયો ઓડિશાનું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, પણ લોકોની આસ્થા પર આ રીતે ટિપ્પણી કરવી એ યોગ્ય નથી જ નથી. પછી ભલે ઉદ્યોગપતિ હોય, રાજકારણી હોય કે કોઈ પણ હોય, મહાકુંભને જ વારંવાર ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે, કારણ કે ગઈકાલે જ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ મહાકુંભને લઈને ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું હતું અને તાજેતરની ભીડને કારણે સર્જાયેલી નાસભાગની ઘટનાઓને ટાંકીને મમતા બેનર્જીએ મહાકુંભને મૃત્યુ કુંભ ગણાવ્યો. વ્યવસ્થાના અભાવે સર્જાયેલી દુર્ઘટના માટે તમે તંત્રને જવાબદાર ગણીને તેમની સામે પ્રશ્નો કરી શકો, પણ કોઈની શ્રદ્ધાને ઠેસ પહોંચે તેવા નિવેદનો ન આપી શકો. કુંભમાં જે દુર્ઘટનાઓ બની એનું કારણ અવ્યવસ્થા હતી, અંધશ્રદ્ધાને. માટે વસંત ગજેરા હોય કે મમતા બેનર્જી હોય, એ બધાને અમારું કહેવું છે કે તમે આવા નિવેદનો નથી આપી શકતા. તમારા પોતાના વિચાર તમારા સુધી રાખો, બીજા માટે તેમની આસ્થા જ તેમનો વિશ્વાસ છે. જો માનો તો એ ગંગામાં છે, ન માનો તો એ વહેતું પાણી છે, પણ જેની શ્રદ્ધા તેની સાથે જોડાયેલી છે અને જેનાથી કોઈને કંઈ પણ નુકસાન નથી થતું, તેને વેસ્ટ ઓફ ટાઈમ ગણાવવું એ એમની શ્રદ્ધાનું પણ અપમાન છે. જો કે આસ્થા પર વસંત ગજેરાના વિવાદિત નિવેદનથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. વસંત ગજેરા અને મમતા બેનર્જીના આ નિવેદન વિશે તમારું શું માનવું છે, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.